અયોધ્યામાં થયું ત્યારે પણ ઢાઢે અને ઢાઢણ યાચવાને આવ્યા. સીતાજીના સ્વયંવરની અંદર પરશુરામજીનું પ્રાગટ્ય થયું ત્યારે વામન ભગવાનનું, નરસિંહ ભગવાનનું દરેક જન્મની અંદર અને છેવટ અત્યારે જે ક્રમ આપણે માણી રહ્યા છીએ એ નંદાલયમાં, નંદ ભવનમાં નંદ યશોદાજીને ત્યાં બાલકૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થયું અને જે નંદાલયની લીલાનો, નંદ મહોત્સવનો જે આનંદ હતો એમનું અવગાહન કરી રહ્યા છીએ. ત્યાર પછી પણ ઢાઢી અને ઢાઢણ મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે પણ આવ્યા. પણ દરેક જન્મની અંદર ઢાઢી અને ઢાઢણ હતા તો સહજ પ્રશ્ન એ થાય છે કે પુષ્ટિ માર્ગની અંદર જ અત્યારે વિદ્યમાન છે. મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે ઢાઢી ઢાઢણ હતા પણ પુષ્ટિ માર્ગ હતો નહીં. એ તો આપે પછી પ્રગટ થયું. તો કે પુષ્ટિ માર્ગની અંદર સૌપ્રથમ ઢાઢી લીલા કોને ત્યાં થઈ? તો કે કાશી નિવાસી શેઠ પુરુષોત્તમ દાસ આજથી 550 વર્ષ પહેલા 56 કરોડના આસામી, એટલા બધા ધનાઢ્ય કે હજારો નોકર ચાકરો એમને ત્યાં સેવામાં, પણ છતાંય એમની ભક્તિ એટલી બધી સુંદર, હૃદયપૂર્વક, ભાવપૂર્વક ભક્તિ કરે. એમની જે ગૌશાળાની ગાયો માથેથી વિનંતી કરે છે, કરે કૃપાના, આપની કૃપાથી આ લૌકિક ધન તો અઢળક પ્રાપ્ત થયું છે, આ જીવની કોઈ અભિલાષા નથી. ફરીવાર આજ્ઞા કરે છે મહાપ્રભુજી કે નહીં, કંઈક માંગો. ત્યારે શેઠ પુરુષોત્તમ દાસજી વિનંતી કરે કે જો કૃપાનાથ આપ માંગવાનું જ કહો છો તો હૃદયની અંદર એક મનોરથ છે. તો કે હા કહો. તો કે સારસ્વત કલ્પમાં નંદ ભવનમાં નંદ યશોદાજીને ત્યાં બાલકૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થયું અને જે નંદાલયની લીલાનો આનંદ હતો એ આનંદનું દર્શન કરવું છે. મહાપ્રભુજી એટલા બધા ગદગદિત ફૂલી ઉઠ્યા. શેઠ પુરુષોત્તમ દાસની ગૌશાળામાં એક કૂવો, અને એ કૂવાની અંદર મહાપ્રભુજીએ દ્રષ્ટિ કરતાની માત્ર કૂવામાંથી નંદ યશોદા, ઢાઢી ઢાઢણ, ગાયો, વછરાઓ, ગોપ, ગ્વાલ આખો વ્રજ પરિકર બહાર પધારે છે અને નંદાલયની લીલાનું દર્શન કરાવે છે. શેઠ પુરુષોત્તમ દાસજીને સૌ પ્રથમ પુષ્ટિ માર્ગ પછી જો ઢાઢી લીલાનો ક્રમ વિદ્યમાન ભૂતલ ઉપર થયો હોય તો મહાપ્રભુજીની કૃપાથી કાશીની અંદર શેઠ પુરુષોત્તમ દાસજીને ત્યાં, અને ત્યાર પછી મહાપ્રભુજીના દ્વિતીય લાલજી ગુસાઈજી અને ગુસાઈજીના ચતુર્થ લાલજી ગોકુલનાથજી એમને કૃપા કરીને ભક્તિ માર્ગની અંદર ભક્તિનો વધારો થાય, વૈષ્ણવોનો સમૂહ થાય, સંગઠન થાય, એ માટેથી આ માલા પેરામણીનો ક્રમ, મોટા મોટા વિવિધ મનોરથોનો ક્રમ વિદ્યમાન શરૂ કરાયો અને એ મનોરથોની અંદર ઢાઢી લીલાનો ક્રમ ચાલુ કરાયો. ત્યારથી આપણે આ માણી રહ્યા છીએ. હવે તો સમજાણું ને ભાઈ? હે